जय माताजी दोस्तों, स्वागत है तमारू कीकू रेसिपी में। तो आज આપણે ફણગાવેલા કઠોળના પુડલા બનાવીશું। તો ફણગાવેલા કઠોળમાંથી આપણે ચીલા બનાવવાના છીએ, જેને પુડલા પણ કહેવાય છે। તો તેના માટે આપણે આ ચણા, મગ અને મઠને ફણગાવી લીધા છે। 7 થી 8 કલાક માટે પલાળી રાખ્યા હતા અને પછી 7 થી 8 કલાક માટે તેને કોટનના કપડામાં બાંધીને રાખી દીધા હતા, એટલે તેમાંથી આવા ફણગા ફૂટી ગયા છે, જોઈ શકો છો તમે। તો આપણે આ એક બાઉલ જેટલા ફણગાવેલા કઠોળ લીધેલા છે। હવે આપણે મિક્સર જારમાં આ ફણગાવેલા કઠોળ લઈ લઈશું। તો હવે આપણે તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કરીશું, વધારે પાણી નથી એડ કરવાનું, અને આપણે તેને મિક્સરમાં પીસી લઈશું। તો આપણે મિક્સરમાં પીસી લીધા છે બધા કઠોળને, જોઈ શકો છો તમે, એકદમ સરસ એવા પીસી લીધા છે આપણે। હવે તેને બાઉલમાં લઈ લઈશું। આવી રીતના બાઉલમાં લઈ લઈશું અને હવે આપણે આ 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે તે આમાં એડ કરી દઈશું, અને ચણાનો લોટ આપણે ચાળીને લીધેલો છે। તો હવે આપણે તેમાં આ 1 વાટકી જેટલા કોથમીરના પાન સમારીને લીધેલા છે, 1 ચમચી જેટલા આદુ અને મરચાં વાટેલા લીધા છે, અડધી ચમચી જેટલી હળદર લઈશું। આપણે વાટેલા આદુ અને મરચાં લીધેલા છે, એટલે આપણે થોડું એવું લાલ મરચું પાવડર લઈશું, અને અડધી ચમચી જેટલું ધાણા જીરું લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું। બધું બરાબર મિક્સ કરી દઈશું। હવે આપણે અડધું લીંબુ નીચોવી દઈશું, બધું બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે આ મિક્સર જારમાં જે કઠોળ પીસ્યા હતા તેમાં મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને તે લઈ લીધું છે પાણી, અને બરાબર મિક્સ કરી દઈશું। બરાબર મિક્સ કરીને આપણે જેવા પુડલા બનાવતા હોઈએ તેવું આપણે બેટર તૈયાર કરી લઈશું। તો જોઈ શકો છો આપણે સરસ એવું બેટર બનાવી લીધું છે, એકદમ ગાંઠા વગરનું બેટર તૈયાર કરવાનું છે, અને બેટરની કન્સિસ્ટન્સી જોઈએ તો તે આવી છે। તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે ચીલા બનાવી લઈશું। તો આપણો તવો ગરમ થઈ ગયો છે। હવે આપણે 1 ચમચી જેટલું બેટર લઈશું અને તેને ફેલાવી દઈશું। આવી રીતના ફેલાવી દઈશું। હવે આપણે તેને થવા દઈશું। તો જોઈ શકો છો ઉપરથી આપણો ચીલાનું બેટર ડ્રાય થઈ ગયું છે। હવે આપણે ઉપરથી થોડું તેલ લગાવી દઈશું, કિનારી પર પણ આપણે થોડું તેલ મૂકી દઈશું। તો હવે આપણે ફેરવી લઈશું। તો જોઈ શકો છો નીચેની સાઈડ સરસ એવો કલર આવી ગયો છે, અને જાળી પણ સરસ પડી છે। હવે આપણે નીચેની સાઈડ પણ શેકાવા દઈશું, ઉપરની સાઈડ પણ આપણે થોડું તેલ લગાવી દઈશું। આ પુડલા ખાવામાં સરસ લાગે છે, અને ફણગાવેલા કઠોળના છે એટલે એકદમ હેલ્ધી પુડલા છે। તો બાળકોને સ્કૂલમાં નાસ્તામાં પણ આપી શકાય છે, અને સવારના નાસ્તામાં પણ લઈ શકાય છે। તો હવે આપણે ફેરવી લઈશું। જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે। પછી આપણે નીચેની સાઈડ થોડું થવા દઈશું, ફેરવી લઈશું ફરી પાછું આપણે। તો જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે। તો એકદમ સરસ એવા આપણા પુડલું બન્યું છે। તો આવી રીતના આપણે બીજું પુડલું પણ બનાવી લઈશું। તો આપણે બીજું પુડલું પણ બનાવી લઈશું, આવી રીતના ફેલાવી દઈશું। 1 ચમચી ભરીને આપણે બેટર લઈશું અને તેને ફેલાવી દઈશું।
તમારે જેટલી સાઈઝના પુડલા જોતા હોય તેટલું તમે બેટર લઈને ફેલાવી શકો છો. તો આપણે આ બીજા પુડલાને પણ ફેરવી લઈશું. જોઈ શકો છો સરસ એવી જાળી પડી છે અને આપણે આને પણ નીચેની સાઈડથી બરાબર શેકી લઈશું. તો જોઈ શકો છો આપણું બીજું પુડલું પણ સરસ એવું શેકાઈ ગયું છે. તેને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતના આપણે બધા પુડલા શેકી લઈશું. તો તૈયાર છે આપણા ફણગાવેલા કઠોળના પુડલા. તમે જોઈ શકો છો કેટલા સરસ પુડલા બન્યા છે. તો પુડલાનો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને કહેજો કે પુડલા તમને કેવા લાગ્યા, અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો નવી રેસીપીના નોટિફિકેશન જોવા માટે.